નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજે દેશભરમાં 76મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારી ટીમ એટલે કે ગુજરાતી જીકેની જમાવટ ટીમ વતી આપ સૌ અમારા 55,000 ઉપર જે સબસ્ક્રાઈબર મિત્રો છે આ તમામને મિત્રો પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ રીતે જ મિત્રો આપણા દેશમાં એકતા અને અખંડિતતા બની રહે અને દેશ આગળ વધે તેવી અમારી ટીમ વતી પ્રાર્થના છે મિત્રો। તો આજના વિડીયોમાં મિત્રો પ્રજાસત્તાક દિવસની સવારે આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી છેલ્લા 5 વર્ષથી સરકાર સામે જે કોરોના સમયે 18 મહિનાનું ડીએડીઆરએસ રોકવામાં આવ્યું હતું તે ડીએડીઆરના એરિયસને લઈને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા હતા, તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મહત્વના ન્યૂઝ સાંપડ્યા છે। તો મિત્રો શું 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે પૂર્ણ કદનું વર્ષ 2025-26નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવાનું છે, તો આ બજેટમાં શું સરકાર દ્વારા કોરોના સમયે કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએડીઆરમાં જે 34,402 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા તો શું સરકાર બજેટમાં આની જાહેરાત કરશે? અને સરકાર જો બજેટમાં જાહેરાત કરશે તો 18 મહિનાનું જે બાકીનું વળતર જે છે તે મિત્રો સરકાર કઈ રીતે ચૂકવશે તેને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને આપણી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી સાંપડી જાય। તો શું કેન્દ્ર સરકાર આગામી બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કોરોના કાળમાં જે સરકારી કર્મચારીઓને બંધ કરવામાં આવેલા 3 હપ્તા ડીએડીઆર્સના જે છે તેના 34,402 કરોડ રૂપિયા નાણાં પરત સરકાર દ્વારા બજેટમાં આપવામાં આવશે અને જો 18 મહિનાનું બાકીનું વળતર જો આપવામાં આવશે તો કઈ રીતે ચૂકવાશે તેને લઈને વાત કરીએ। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો વર્ષ 2020માં જ્યારે કોરોનાની જે વિકરાળ પરિસ્થિતિ સમગ્ર વિશ્વ સામે ઊભી થઈ હતી ત્યારે ભારત સરકાર પણ મિત્રો આ પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે અને દેશની પ્રજાને આ કોરોના સામે બચાવવા માટે પોતાના અથાગ પ્રયત્નો કરી રહી હતી। આ પ્રયત્નોમાં મિત્રો સરકારી કર્મચારી અને પેન્શનર્સો પણ સરકારના ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા હતા અને તે સમયે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 આમ આ 3 હપ્તા જે છે મોંઘવારી ભથ્થાના તે સરકારી કર્મચારીઓ જતા કર્યા હતા। ત્યારબાદ 1 જુલાઈ 2021ના રોજ સરકાર દ્વારા જે છે તે મિત્રો એક સાથે 11% મોંઘવારી ભથ્થું જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓને આંશિક રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે કોરોના સમયે 18 મહિના સુધી એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 31 જૂન 2021 સુધી 18 મહિના સુધી જે મોંઘવારીના 3 હપ્તાઓ રોકવામાં આવ્યા હતા આ ભથ્થાઓ જે છે તેને લઈ અને સરકારી કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી મિત્રો સરકાર સામે એ 18 મહિનાનું ડીએડીઆરએસનું જે એરિયસ છે તેને લઈને સરકાર સામે ઝઝૂમ્યા છે। જ્યારે કોરોના સમયે આર્થિક પરિસ્થિતિ દેશની ખરાબ હતી, પરંતુ જ્યારે હવે આજે 5 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે અને દેશની જે આર્થિક ગાડી છે તેને મિત્રો તેજ પકડી છે, પૂર ઝડપે દોડી રહી છે, ત્યારે સરકારી કર્મચારીઓ સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર આ કોરોના સમયે રોકવામાં આવેલા 34,402 કરોડ રૂપિયા આ કર્મચારીઓને તેમના ખાતામાં પરત આપે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે 18 મહિનાના ડીએડીઆરના બાકી પેમેન્ટની ચૂકવણી કરવામાં આવે જે કોરોના સમયગાળા દરમિયાન અટકાવવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે ડીએની બાકી રકમ મુક્ત કરવા માટે ઘણા કર્મચારી સંગઠનો તરફથી અરજી મળી છે। જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી સ્ટાફ સાઇટથી લઈને કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી સંગઠનો, ફેડરેશનો અને એસોસિએશનો સુધી તેઓએ રૂપિયા 34,402 કરોડ રૂપિયાના ડીએડીઆર લેણા પરત કરવા વિનંતી કરી છે। આવી અનેક સંસ્થાઓએ નાણાં મંત્રાલયને પોતાનો રિપોર્ટ આપ્યો છે। આ પ્રશ્ન સંસદના સત્રમાં પૂછવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી સરકારે એવી કોઈ ખાતરી આપી નથી કે જેનાથી કર્મચારીઓ અને પેન્શનર્સોને ઉક્ત રકમ મળવાનો કોઈ સંકેત મળે। હવે બજેટમાં કર્મચારીઓને 1 ફેબ્રુઆરી 2025ના રોજ આશા છે કે સરકારી આખી રકમ નહીં તો અમુક રકમ બહાર પાડી શકે છે। વાસ્તવમાં આ રકમ કોરોનાના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલા ડીએડીઆરના 18 મહિનાના લેણા છે। કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે ડીએડીઆર જે 18 મહિનાના રોકવામાં આવ્યા હતા તેને સરકાર દ્વારા જે અટકાવવામાં આવ્યા હતા તેને સરકાર દ્વારા જે છે તે મિત્રો રિલીઝ કરવામાં આવે અને નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન એટલે કે એનજેસીએના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીઈએફના જનરલ સેક્રેટરી સી શ્રીકુમારના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલ 18 મહિનાના ડીએડીઆરની ચૂકવણી માટેની લડાઈ છે તે પણ ચાલી રહી છે। કેબિનેટ સચિવે સ્ટાફ સાઇટ નેશનલ કાઉન્સિલ જેસીએમ દ્વારા 18 મહિનાના ડીએ બાકીના ચૂકવણી પહેલેથી જ પત્ર લખવામાં આવ્યો છે। આ અંગેનો રિપોર્ટ પણ નાણાં મંત્રાલયને આપવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંક્યો છે, આમ છતાં સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી। સુપ્રીમ કોર્ટે નિર્ણય એવો કર્યો છે કે આવા કેસમાં કર્મચારીઓને 6% વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે। કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા દરમિયાન 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી 18 મહિના માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તાઓ રોકી દીધા હતા, ત્યારે સરકારે કહ્યું હતું કે આર્થિક સ્થિતિ સારી નથી। શ્રી શ્રીકુમારના કહે છે કે સરકારનું મન ઉડી ગયું છે। 2020ની શરૂઆતમાં કોવિડ-19ના બહાના હેઠળ કેન્દ્રએ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએડીઆર પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓના 11% ડીએની ચૂકવણી અટકાવીને કરોડો રૂપિયાની બચત કરી હતી।
જે બાદ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓએ સરકારને 18 મહિનાનું ડીડીએસ ચૂકવવા અંગે વિવિધ વિકલ્પો સૂચવ્યા હતા. આમાં બાકીની રકમ એકસાથે ચૂકવણી કરવાનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં તમામ ભૂતપૂર્વ લશ્કરી અર્ધલશ્કરી દળો વેલફેર એસોસિએશનના જોડાણ દ્વારા નાણાપ્રધાન નિર્મલા સીતારામનને આ સંબંધમાં એક ઈમેલ કરવામાં આવ્યો હતો. અર્ધલશ્કરી દળોમાં જૂનું પેન્શન બજેટમાં પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. ડીએડીઆરના લેણા કે જે લગભગ 34,402.32 કરોડ રૂપિયા થયા છે તેને પરત કરવા જોઈએ. એસોસિએશનના જનરલ સેક્રેટરી રણવીરસિંહે તેમના ઈમેલમાં લખ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને અને બોર્ડરના કોન્સ્ટેબલની બાકી ડીએડીઆરની ચૂકવણી રિલીઝ કરવી જોઈએ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારો સંઘના જનરલ સેક્રેટરી એસબી યાદવનું કહેવું છે કે ડીએડીઆરની બાકી ચૂકવણી માટે સરકારને ઘણી વખત પત્રો લખવામાં આવ્યા છે. જો કોરોના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ સારી ન હતી તો ડીએડીઆર ઘટાડવામાં આવ્યો હતો. હવે જ્યારે અર્થવ્યવસ્થા પાટા પર છે ત્યારે સરકારે આ 18 મહિનાનું બાકી ડીએડીઆરનું બાકી ચૂકવવું જોઈએ. સરકારી સેવા એ કરાર નથી, આ એક પરિસ્થિતિ છે. કર્મચારીઓ સરકાર પાસેથી ન્યાયી વ્યવહારની અપેક્ષા રાખે છે. રાજ્યોએ સેવા માટે રોલ મોડલની ભૂમિકા ભજવવી જોઈએ, જેના કારણે કર્મચારીઓ ઉત્સાહથી કામ કરે. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના ચેરમેન મનજીતસિંહ પટેલે કહ્યું હતું કે 18 મહિનાના ડીએડીઆરનું એરિયસ કર્મચારીઓનો અધિકાર છે. સરકારે આ રકમ તાત્કાલિક બહાર પાડવી જોઈએ. હજુ સુધી સરકાર તરફથી કોઈ દેખતું જોક નથી જે આશા આપે છે કે રકમ રિલીઝ થઈ શકે. સરકારે આ બાબતે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. ગયા વર્ષે રાજ્યસભામાં પણ સરકારે બાકીની રકમ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે રાજ્યસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક સાંસદના જવાબમાં આના રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો. હવે અમારું ધ્યાન 8મા પગાર પંચ પર અમારી ભલામણો સૂચનો તૈયાર કરવા અને ઓપીએસના તમામ લાભો પુનઃસ્થાપિત કરવા પડશે. ભારત પેન્શનર સમાજના જનરલ સેક્રેટરી એસી મહેશ્વરી દ્વારા પણ સરકારને વિનંતી કરીને કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરેલા 18 મહિનાનું ડીએનું બાકી નીકળતું નેણું જે છે તે મિત્રો ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી. કોરોના સમયગાળા પછી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કર્મચારીઓને 28% દરે મોંઘવારી ભથ્થું મળશે. તે જ સમયે તેણે બાકી રકમ અંગે કોઈ કહ્યું ન હતું. કેન્દ્રીય મંત્રીની જાહેરાતનો અર્થ એ હતો કે 1 જુલાઈ 2021થી વધેલા ડીએને દરને 28% ગણવામાં આવે. આ મુજબ જૂન 2021થી જુલાઈ 2021 વચ્ચે ડીએમાં અચાનક 11%નો વધારો થયો હતો, જ્યારે 1.5 વર્ષના સમયગાળામાં ડીએના દરમાં કોઈ વધારો નોંધવામાં આવ્યો ન હતો. ડીએડીઆર જાન્યુઆરી 2020થી લઈ અને 1 જુલાઈ 2021 સુધી સ્થિર કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ દરમિયાન જ્યારે ડીએના 3 હપ્તા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 બંધ કરવામાં આવ્યા હતા. આ પછી સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થું પુનઃસ્થાપિત કર્યું. ત્યારબાદ 18 મહિનાના બાકીના 3 હપ્તા ચૂકવવામાં સરકાર મૌન બની ગઈ હતી. આમ સરકાર દ્વારા હવે કર્મચારીઓને આશા છે કે આગામી બજેટ જ્યારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન રજૂ કરશે તો તેમાં મિત્રો નિર્મલા સીતારામન ક્યાંક ને ક્યાંક 18 મહિનાના ડીએના એરિયસને લઈ અને હપ્તે અથવા તો એકસાથે ચૂકવવાને લઈને ક્યાંક ને ક્યાંક પોતાનું મૌન તોડે તો કર્મચારીઓમાં આનંદની લાગણી છવાય. તો હવે મિત્રો તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ છે તેઓનું મિત્રો જે મીટ છે તે મિત્રો હવે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી જ્યારે બજેટ રજૂ કરશે તેના પર છે. મિત્રો બજેટમાં એવી આશાઓ સેવાઈ રહી છે કે સરકાર ક્યાંક ને ક્યાંક આ 34,000 કરોડ રૂપિયા જે સરકારી કર્મચારીઓને અમાનત છે તેને મિત્રો એ અનામતને ક્યાંક ને ક્યાંક અમાનત પાછી આપવા માટે સરકાર પ્રયત્ન કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.